નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 11 કે જેની અંદર આપણે માઇક્રોસોફ્ટ દ્વારા આપવામાં આવેલું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એને કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ, એની અંદર કઈ રીતે આપણે ટેક્સ્ટ નાખી શકીએ, કઈ રીતે પ્રેઝન્ટ કરી શકીએ, કઈ રીતે મીડિયા અંદર નાખી શકીએ, એ બધું આપણે પાવર પોઈન્ટની અંદર સમજવાના છે. જનરલી તમારે જ્યારે પણ કોઈ વસ્તુ કોઈને સમજાવવાની હોય ત્યારે તમે પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરતા હોય છો. ઇન્ડસ્ટ્રીની અંદર પણ તમારા માર્કેટની પ્રોડક્ટની સ્ટ્રેટેજી કેવી રીતે રહેશે, આ બધી વસ્તુ પ્રેઝન્ટેશનના ફોર્મમાં સમજાવવામાં આવતી હોય છે. અને એટલા માટે તમને પ્રેઝન્ટેશન આવડવું જરૂરી છે. તમે ફાઇનલ યરમાં અથવા તો તમારા જે હવેના સેમેસ્ટરના જે સબ્જેક્ટ છે બધામાં કદાચ તમને એક એક ટોપિક ઉપર પ્રેઝન્ટેશન બનાવવાનું કહેવામાં આવે અને તમારે એને પ્રેઝન્ટ કરવાનું હોય, તો એ દ્રષ્ટિએ પણ તમને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવતા આવડવું જોઈએ. તો પાવર પોઈન્ટ એ માઇક્રોસોફ્ટ દ્વારા જેવી રીતે વર્ડ અને એક્સેલ એ માઇક્રોસોફ્ટ દ્વારા આપવામાં આવતા ટૂલ છે, એવી રીતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ માઇક્રોસોફ્ટ દ્વારા આપવામાં આવતું એક ટૂલ છે. આપણે કઈ રીતે ખ્યાલ આવશે કે આપણામાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે કે નહીં? તો જેવું તમે પાવર પોઈન્ટ લખશો તમારા સ્ટાર્ટ મેનુની બાજુમાં બટનમાં જઈને, તો તમને જે પણ વર્ઝન હશે, ધારો કે આપણી પાસે અત્યારે મારી પાસે પાવર પોઈન્ટ 2013 છે, તો એના ઉપર ક્લિક કરીશ એટલે પાવર પોઈન્ટ 2013નું પ્રેઝન્ટેશન ઓપન થઈ જશે. એની અંદર હમણાં મેં રિસેન્ટલી જે ઓપન કર્યા હોય એ બધા ડોક્યુમેન્ટ અહીંયા દેખાડશે. અને અમુક તૈયાર ફોર્મેટ કે મારે બ્લેન્ક પ્રેઝન્ટેશન જોઈએ છે, અથવા મારે આવું ઓરેન્જ વાળું પ્રેઝન્ટેશન જોતું હોય કે આવું ગ્રીન કલર જેવું પ્રેઝન્ટેશન જોતું હોય, તો મને અલગ અલગ પ્રેઝન્ટેશનની સ્ટાઇલ દેખાડે છે કે મારે કઈ સ્ટાઇલમાં પ્રેઝન્ટેશન રાખવું છે. તો અત્યારે હું બ્લેન્ક પ્રેઝન્ટેશન સિલેક્ટ કરું છું. જેવું તમે બ્લેન્ક પ્રેઝન્ટેશન સિલેક્ટ કરશો એટલે પહેલી સ્લાઇડ હંમેશા આપણી ટાઇટલની સ્લાઇડ હોય છે. અને અહીંયા ધારો કે હું રાખી શકું કે ભાઈ પ્રેક્ટિકલ નંબર 11, અને અહીંયા પ્રેઝન્ટેડ બાયમાં હું મારું નામ લખી શકું કે હાર્દિક અગ્રાવત, અને નીચે કદાચ હું એનરોલમેન્ટ નંબર લખી લઉં, એનરોલમેન્ટ નંબર. તો બની શકે કે 25, 64, 50, 30, 90 સપોઝ 11. તો મારો એનરોલમેન્ટ નંબર અને મારા ટોપિકનું નામ, આ થઈ મારી પહેલી પ્રેઝન્ટેશનની સ્લાઇડ થઈ ગયા. હવે મારે બીજી સ્લાઇડ એડ કરવી હોય તો અહીંયા ન્યૂ સ્લાઇડ જે લખ્યું છે એના ઉપર ક્લિક કરીશ તો નવી સ્લાઇડ આવશે. અને એમાં બાય ડિફોલ્ટ કે ભાઈ ઉપર તમારું ટાઇટલ ને નીચે તમારા કન્ટેન્ટ આવી જાય, એ રીતનું પ્રેઝન્ટેશન હોય છે. તમારે કોઈ બીજી ટાઈપની સ્લાઇડ લેવી હોય તો અહીંયાથી તમને અલગ અલગ એના ઓપ્શન અવેલેબલ છે કે જેની અંદર તમે બે વસ્તુની કમ્પેરિઝન કરવા માંગતા હોય, બે અલગ અલગ કન્ટેન્ટ દેખાડવા માંગતા હોય, ખાલી ટાઇટલ દેખાડવા માંગતા હોય, તો એ પ્રકારે અલગ અલગ સ્લાઇડ તમે અહીંયાથી ન્યૂ સ્લાઇડની નીચેથી સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમે ઇન્સર્ટ મેનુમાં જઈ એટલે હોમ મેનુમાં તમને જે જે વસ્તુ દેખાશે પહેલા આપણે એ જોઈ લઈએ. ઓકે, તો અહીંયા તમે કોઈ પણ વસ્તુ બહારથી લાવો છો અને તમારે પેસ્ટ કરવી છે તો એ છે. કોઈ બીજી જગ્યા અહીંયા કોઈ સ્લાઇડની અંદર એક વસ્તુ ફોર્મેટેડ છે, તમે પેસ્ટ કર્યું અને પછી તમારે એનું ફોર્મેટ એટલે કે અક્ષર ચેન્જ કરવા છે. જેમ કે હું અત્યારે હાર્દિક અગ્રાવત લખીશ, એ જે મેં લખ્યું એ કેલિબ્રી બોડીમાં લખ્યું છે. અને નીચે ધારો કે હું બીજે કશેકથી કોપી પેસ્ટ કરીને લાવ્યો છું અને એમાં હાર્દિક, એક મિનિટ, આપણે એને ચેન્જ કરીને ધારો કે એરિયલમાં લખી દઈએ કે હાર્દિક અગ્રાવત. હવે મારે કરવું છે કે મારે આ હાર્દિક અગ્રાવત એરિયલની જગ્યાએ અહીંયા આ જે ફોર્મેટ છે કેલિબ્રીમાં જ જોઈએ છે. તો હું શું કરીશ, આને સિલેક્ટ કરીશ, અહીંયાથી ફોર્મેટ પેઇન્ટર ઉપર ક્લિક કરીશ અને જે વસ્તુને મારે કન્વર્ટ કરવી છે એના ઉપર લઈ જઈશ. તો હવે તમે જોઈ શકો છો કે હાર્દિક અગ્રાવત પણ કેલિબ્રી બોડીની અંદર જે ઉપરનું ફોર્મેટ હતું એ જ ફોર્મેટમાં ટાઈપ થઈ ગયું. અહીંયાથી નવી સ્લાઇડ, અહીંયાથી તમે સ્લાઇડનો લેઆઉટ ચેન્જ કરી શકો છો.
અહીંયાથી તમે જે ચેન્જ કર્યું હોય એને રીસેટ કરી શકો છો. અહીંયાથી તમે અંદર સેક્શન અલગ અલગ પાડી શકો છો. અહીંયા તમારા ફોન્ટ કયું રાખવું છે, મેં તમને કીધું એમ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં પણ જનરલી આપણે ટાઈમ્સ ન્યૂ રોમન જ લખતા હોય છે. અને આમાં ફોન્ટ તમે જનરલી 20 ની આજુબાજુ 20 થી 24 રાખો તો એ વાંચી શકાય એવા ફોન્ટ છે. અહીંયાથી સેમ બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન કરી શકો છો. તમારા ફોન્ટ નાના મોટા અને અપર કેસ લોઅર કેસમાં તમે અહીંયાથી કન્વર્ટ કરી શકો છો. જેમ કે જેવું હું અપર કેસમાં લઈ જઈશ તો આ બધા ફોર્મેટ અપર કેસમાં થઈ ગયા. અહીંયાથી લોઅર કેસમાં, પછી એક અપર કેસ અને પછીનો લોઅર કેસ, એવી રીતે તમારે રાખવું હોય તો પણ તમે કંઈ કરી શકો છો. અપર લોઅર ની વચ્ચે ટોગલ સેન્ટેન્સ વાળું રાખવું હોય તો પણ રાખી શકો છો. ફોન્ટની સાઈઝ વધારી અથવા ઘટાડી શકો છો. અહીંયાથી તમે જે ફોર્મેટિંગ હોય બાય ડિફોલ્ટ એ ક્લિયર કરી શકો છો. અહીંયાથી તમે વસ્તુ જસ્ટિફાઈડ એટલે કે એક જ લાઈનમાં કરી શકો છો. અહીંયાથી તમે બે લાઈન વચ્ચેની ગેપ વધારી શકો છો. અહીંયાથી અલગ અલગ સિમ્બોલ તમે એડ કરી શકો છો. તમારી જે લખાણ છે એને તમે એક સ્ટાઇલ આપવા માંગો તો એક ક્વિક સ્ટાઇલ તમે અહીંયાથી એને આપી શકો છો. આઉટલાઈન ફિલ કરી શકો છો. તમારો જે શેપ છે એને ઇફેક્ટ આપી શકો છો. કોઈ પણ સ્લાઇડમાંથી કઈ વસ્તુ શોધવી હોય તો ફાઇન્ડમાં જઈને, રિપ્લેસ કરવી હોય તો રિપ્લેસમાં જઈને આ બધી વસ્તુ તમે અહીંયા બેઝિક જે તમારું હોમ ટેબ છે એમાંથી કરી શકો છો. ત્યારબાદ ઇન્સર્ટ ટેબમાં જઈ અને તમે પિક્ચર ઇન્સર્ટ કરી શકો છો. જેમ કે મારે અહીંયા આ પિક્ચર ધારો કે ઇન્સર્ટ કરવું છે તો હું પિક્ચરને સિલેક્ટ કરી અને ઇન્સર્ટ કરીશ તો તમને એ જે તમારું પિક્ચર છે એ સ્લાઇડની અંદર ઇન્સર્ટ થઈને આવી જશે. ત્યારબાદ અહીંયા આપણે એક બીજી સ્લાઇડ લઈ લઈએ. હોમમાં જઈ અને ન્યૂ સ્લાઇડ. ઓકે, અને હવે ફરીથી હું ઇન્સર્ટમાં જઈશ. અહીંયાથી હું ટેબલ હું ઇન્સર્ટ કરવું હોય તો કરી શકું છું. અહીંયા પણ સ્લાઇડની અંદર પણ તમને આ 6 સિમ્બોલ જોવા મળે છે કે જ્યાંથી તમે પિક્ચર એડ કરી શકો છો, મીડિયા એડ કરી શકો છો, સાઉન્ડ એડ કરી શકો છો. જેમ કે મારે અહીંયા ઇન્સર્ટમાં જઈ અને કોઈ ઓડિયો ઇન્સર્ટ કરવો હોય તો ઇન્સર્ટ ઓડિયોમાં જઈશ અને ઓડિયો ઓન માય પીસી અને ત્યાંથી ડાઉનલોડમાં જઈ અને જે પણ ઓડિયો ફાઇલ છે, ધારો કે આ ઓડિયો ફાઇલ છે તો એ ઓડિયો ફાઇલ અહીંયા ઇન્સર્ટ કરી શકીશ. અને હું જ્યારે એના ઉપર ક્લિક કરીશ, ધારો કે હું આ સ્લાઇડ શોમાં જઈ અને આને ફ્રોમ બિગિનિંગ કરું તો આ પહેલી સ્લાઇડ, બીજી સ્લાઇડ અને ત્રીજી સ્લાઇડ. હવે જે હું આના ઉપર ક્લિક કરીશ મારી સ્લાઇડ ઉપર એટલે સાઉન્ડ પ્લે થવા લાગશે. તો આ રીતે હું ઓડિયો અને વિડીયો મારા સાઉન્ડની અંદર ઇન્સર્ટમાંથી, ધારો કે અહીંયા વિડીયો છે તો આવી રીતે તમે ઓનલાઈન વિડીયો પણ સર્ચ કરીને મૂકી શકો છો અને તમારા પીસીમાંથી વિડીયો મૂકી શકો છો. તમારે કોઈ ઇક્વેશન લખવી હોય તો તમે ઇક્વેશન પણ અહીંયા ઇન્સર્ટ કરી શકો છો. એવી રીતે તમે ધારો કે 3 વસ્તુઓ લખી છે. અહીંયા હું લખું છું હાર્દિક. નીચેની સ્લાઇડમાં ધારો કે અહીંયા ન્યૂ સ્લાઇડમાં અહીંયા હાર્દિક અને અહીંયા 1 2 નીચે 1 2 3 1 4 3, ધારો કે હું આવી રીતે કંઈક લખું છું. હવે હું અહીંયાથી આ ટેક્સ્ટ બોક્સ મેં સ્લાઇડ લખાઈ ગઈ, હવે મને પાછળથી કંઈક લખવાનું યાદ આવે છે તો હું આની અંદર પણ એક ટેક્સ્ટ બોક્સ ઇન્સર્ટ કરી શકું છું કે જેની મદદથી મારે અહીંયા જે લખવું હોય એ હું લખી શકું છું. ધારો કે કોઈ ઇમેજની અંદર મને યાદ આવ્યું તો હું અહીંયા એક ટેક્સ્ટ બોક્સ ઇન્સર્ટ કરી અને અહીંયા મારે જે લખવું હોય એ હું લખી શકું છું. કલર અત્યારે બ્લેક છે એટલા માટે આપણને દેખાતું નથી. વ્હાઇટ કલર તમે ચેન્જ કરી દેશો તો તમને એ દેખાશે. તો આવી રીતે હું અલગ અલગ વસ્તુઓ અહીંયા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી ઓડિયો વિડીયો નાખી શકું છું. મારા અલગ અલગ શેપ નાખી શકું છું. સ્માર્ટ આર્ટને હું અંદર નાખી શકું છું. ફોટો આલ્બમ નાખી શકું છું. કોઈ જગ્યાની લિંક, ધારો કે કોઈ યુટ્યુબ લિંક મારે આપવી હોય તો હું હાઇપર લિંક અહીંયાથી એડ કરી શકું છું. ત્યારબાદ મારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની હું સ્લાઇડ અલગ અલગ ચેન્જ કરી શકું છું. સ્લાઇડનું જે ફોર્મેટ છે અને જોઈ શકું છું કે કયું ફોર્મેટ વધારે સારું લાગશે. તો એ રીતે તમે ડિઝાઇનમાં જઈને એને ચેન્જ કરી શકો છો. તમે બેકગ્રાઉન્ડનો કલર
ચેન્જ કરી શકો છો. ધારો કે હું અહીંયાથી બેકગ્રાઉન્ડનો કલર રેડ આખો કરી શકું છું અને સોલિડ ફિલમાં જવું તો આ મને એ કલર દેખાશે. કેટલો ટ્રાન્સપરન્ટ રાખવો છે તમારે એ બધી વસ્તુઓ તમે અહીંયાથી સોલિડ ફિલ્ડ કરવો છે, ગ્રેડિયન્ટ ફિલ્ડ કરવો છે, કઈ રીતે તમારે એ કલર રાખવો છે એ બધું તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. સારું, ત્યારબાદ આવે કે હું હોમમાં જતો રહું અગેન અને ડિઝાઇનની આપણે વાત કરી લીધી. હવે હું ટ્રાન્ઝિશનની વાત કરું કે મારે કઈ રીતે વસ્તુ સ્લાઇડ એક પછી એક આવે તો એ ધારો કે હું વાઇપ થતું, વાઇપ એટલે કેવી ઇફેક્ટ કે અહીંયાથી આમ એક આખું રોટેટ થતું હોય છે. તમે અત્યારે હું અલગ અલગ ઇફેક્ટ જોઈ શકું છું. કટ થઈને આવતું હોય એવું દેખાડે, ફેડ થતું હોય એવું લાગે, પુશ તમે ઉપર આમ ઉપરની સાઈડ પ્રેસ કરતા હોય, વાઇપ કરતા હોય એવું લાગે, વચ્ચેથી આવે, સ્પ્લિટ થઈને આવતું હોય, રિવીલ કરતા હોય કોઈ વસ્તુ એવું લાગે. રેન્ડમ બાર્સ તમે રાખી શકો છો, શેપ અલગ અલગ રાખી શકો છો, અનકવર કરતા હોય એવી રીતે રાખી શકો છો. તો આ બધી સ્લાઇડની અલગ અલગ ઇફેક્ટ છે. તમે એનો ડ્યુરેશન એટલે કે 1 સેકન્ડની અંદર આવી જાય આ ડ્યુરેશન વધારી શકો કે ભાઈ ધીરે ધીરે 2 સેકન્ડની અંદર આવે, 1.5 સેકન્ડની આવે, પછી માઉસ ક્લિક કરો ત્યારે આવે કે ઓટોમેટિક આવે. એ બધી વસ્તુઓ તમે અહીંયા ટ્રાન્ઝિશનમાં જઈને સેટ કરી શકો છો. તમારે એનિમેશન રાખવું હોય તો તમે આવી રીતે એનિમેશન તમારા જે કન્ટેન્ટ છે એની ઉપર રાખી શકો છો કે ભાઈ ફ્લાય કરતું કરતું આવે, ફ્લોટ કરતું હોય એવી રીતે રાખે, વાઇપ કરતું હોય એવી રીતે રાખે. તો આ બધા એનિમેશનની ઇફેક્ટ પણ તમે તમારી સ્લાઇડમાં એડ કરી શકો છો. ત્યારબાદ તમારે જો સ્લાઇડ શો રન કરાવવો હોય તો એની અંદર પણ તમારી પાસે ઓપ્શન છે કે તમે બિગિનિંગ એટલે પહેલી સ્લાઇડથી કરી શકો. જે સ્લાઇડ ઉપર તમે કામ કરી રહ્યા છો ત્યાંથી તમે સ્લાઇડ શો ચાલુ કરી શકો છો. તમારી રીતે કસ્ટમ સ્લાઇડ શો એટલે તમે ચાહો કે દર વખતે 3 નંબરની સ્લાઇડ ઉપરથી આવે એવી રીતે ચાલુ કરી શકો છો. અને એની પ્રેક્ટિસ કરવા માટે તમે રેકોર્ડ સ્લાઇડ શો કરીને તમારું રેકોર્ડિંગ કરીને પણ તમે ચેક કરી શકો છો કે મને કેટલો ટાઈમ જોઈએ છે અને એ પ્રમાણે ઓટોમેટિક ટાઈમ પણ તમે દરેક સ્લાઇડ માટે સેટ કરી શકો છો કે જેથી કરીને દર વખતે તમારે આ કીબોર્ડની મદદથી ઉપર નીચે પ્રેસ કરી અને સ્લાઇડ ના લાવવી હોય, ઓટોમેટિક લાવવી હોય, વધારે સારી ઇફેક્ટ દેખાડવી હોય તો તમે દરેક સ્લાઇડનો એક ટાઈમ નક્કી કરી પ્રેક્ટિસ કરી એ સ્લાઇડનો ટાઈમ નાખી અને ઓટોમેટિક બીજી સ્લાઇડ ઉપર જઈ શકો છો. રિવ્યુ ઉપર તમે સ્પેલિંગ ચેક કરી શકો છો, કોઈ ડોક્યુમેન્ટ ટ્રાન્સલેટ કરી શકો છો, લેંગ્વેજ તમારી ચૂઝ કરી શકો છો. આ અલગ અલગ વસ્તુઓ છે. જનરલી આપણે રિવ્યુ અને વ્યૂ એ બંને બહુ ઓછા યુઝ કરવામાં આપણે આવતા હોય છે. જનરલી આપણું બધું જ કામ જનરલી હોમના જે ટેબ પર વસ્તુઓ આપી છે એમાંથી, ઇન્સર્ટની અંદરથી આવી જતી હોય છે અને ડિઝાઇન, આ 3 સ્લાઇડની મદદથી જનરલી આપણે આપણું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે એ બનાવી દેતા છે. તો હોપ કે તમને કઈ રીતે એક બેઝિક પાવર પ્રેઝન્ટેશન બનાવવું, કઈ જગ્યાએ કયા કયા ઓપ્શન આવેલા છે. ધારો કે તમારે એની અંદર ડેટ અને ટાઈમ એડ કરવા હોય એટલે અથવા તો હેડર અને ફૂટર તમને ખબર હોય તો હેડર એટલે ઉપર જે લખાઈને આવે. દરેક સ્લાઇડની અંદર મારે રાખવું જ છે કે મારે દરેક સ્લાઇડમાં સ્લાઇડ નંબર રાખવો છે, બરાબર. તો હું સ્લાઇડ નંબર ઉપર ટિક કરી દઉં છું અને અહીંયા ડેટ અને ટાઈમ મારે રાખવું છે અને એને અપડેટ ઓટોમેટિકલી રાખી દેવી છે અને એપ્લાય ટુ હું ઓલ કરું તો મારી દરેક સ્લાઇડની અંદર તમને આ પહેલી સ્લાઇડમાં જુઓ તો તારીખ અહીંયા બધી સ્લાઇડમાં જુઓ નીચે દેખાશે કે 27/8 અને દરેકમાં સ્લાઇડ નંબર દેખાશે કે અહીંયા 1 આવી ગયો, 2 આવી ગયો, 3 અને 4. તો આ બધી વસ્તુ એવી છે કે તમારે તમારી સ્લાઇડમાં પ્રેઝન્ટેશનમાં ડેટ આપેલી હોય, તમે સ્લાઇડ નંબર આપ્યા હોય તો એક પ્રેઝન્ટેશન તમે સારું બનાવી રહ્યા છો એની નિશાની છે. જેથી કરીને તમે જેને પ્રેઝન્ટેશન આપી રહ્યા છો એને કોઈ પણ સ્લાઇડમાં ડાઉટ હોય તો એ ખાલી સ્લાઇડ નંબર લખી રાખશે અને તમને કહેશે કે 3 નંબરની સ્લાઇડ ઉપર જાઓ અને ત્યાંનું મને આ ડાઉટ છે સોલ્વ કરાવો. તો આ રીતે તમને પણ તમારું પ્રેઝન્ટેશન પણ સારું દેખાશે અને જે જોતા હશે એના ઉપર પણ તમારી એક સારી છાપ પડશે. તો આવી રીતે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવાનું રહે છે. અલગ અલગ કન્ટેન્ટની મદદથી મેં તમને ઓડિયો ઇન્સર્ટ કરતા, વિડીયો ઇન્સર્ટ કરતા, ઇમેજ ઇન્સર્ટ કરતા દેખાડ્યું કઈ રીતે આપણે અલગ અલગ ઇફેક્ટ ચેક કરી શકીએ છીએ. અને તમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઉપર જેટલી પ્રેક્ટિસ કરતા જશો એવી રીતે તમને આ વસ્તુઓ વધારે સારી ને સારી આવડતી જશે. જો મારી પાસે કોઈ એક પ્રેઝન્ટેશન અત્યારે પડ્યું હોય તો હું તમને દેખાડી દઉં
પીપીટીના ફોર્મમાં પડ્યું હોય અથવા તો પીપીટી આ રહી. તો અહીંયા આપણે અમારી એક પ્રેઝન્ટેશન છે પીપીટીનું કે જેની અંદર મેં સિમ્પલ સ્લાઇડ થી આ બધા ડોટ્સ પછી અહીંયા તમે આ રીતે જે આપણે બુલેટ બાર કહીએ ઇમેજ ઇન્સર્ટ કરી હોય એ બધું તમે અહીંયા રાખી અને એક સારી પીપીટી બનાવી શકો છો. તો હોપ કે તમને પ્રેઝન્ટેશન ખ્યાલ આવી ગયું હશે. મને શાંતિથી જોવા માટે થેન્ક યુ સો મચ. અને તમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની પ્રેક્ટિસ કરીને વધારે ને વધારે સારી ગ્રીપ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઉપર મેળવવા ટ્રાય કરજો.